પાદરાના નાગરિક લાભેશ દવે સરકારી પુરાવાઓ નહીં નીકળતા હોવાના કારણે અનેક લાભોથી વંચિત રહ્યા હતા. પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા અને તેમના કાર્યાલય દ્વારા તમામ સરકારી પુરાવાઓનો લાભ અપાવ્યો. પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા અને તેમનું કાર્યાલય અનેક નાગરિકોને સરકારી યોજનાઓ માટે સહાય કરતું જીવંત દેવદૂતનું કાર્ય કરે છે, જેમાં વર્ષોથી સામાન્ય નાગરિકોને જરૂરી સરકારી પુરાવાઓ અને લાભાર્થી કાર્ડ અલગ અલગ સમસ્યાને કારણે નીકળતા ન હતા. વપરાતું વન સ્ટોપ વન સોલ્યુશનના નિર્ધાર સાથે કામ કરતા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા અને તેમના કાર્યાલયની ટીમ આ કાર્ય કરી રહી છે તેનો એક વધુ પુરાવો. લાભેશ દવે જે સિનિયર સિટીઝન છે, પરંતુ પોતાને મળવાપાત્ર સરકારી લાભો જે વિવિધ યોજનાના સરકારી કાર્ડ માટે કચેરીઓમાં ભટકતા હતા, છતાં પરિણામ નહીં મળતા આખરે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાને મળી આપવીતી સંભળાવી, જેથી ધારાસભ્યએ તાત્કાલિક કાર્યાલય કાર્યકર્તાઓને કામે લગાડીને આખરે તમામ પ્રકારના સરકારી પુરાવાઓ કાઢી આપી નાગરિકને તેમના હક્કો અને સરકારી સહયોગ અપાવ્યો હતો, જેથી લાભેશ દવેએ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાનો ખૂબ આભાર માન્યો હતો. માતૃરક્ષા ન્યૂઝ, ગોપાલ ચાવડા. આજે તમને શું ડોક્યુમેન્ટ મળ્યા? લાભેશભાઈ દલસુખભાઈ દવે. આજે મને ધારાસભ્યના સહાયથી પહેલાં મને રેશન કાર્ડ મળ્યું, પાન કાર્ડ, આધાર કાર્ડ, બેંકની ચોપડી, બીજું આયુષ્યમાન કાર્ડ અને મારે પેન્શન જે નહોતું તે પેન્શન મને શરૂ કરી આપ્યું. કેટલા સમયથી આ તકલીફ હતી તમને? મને બહુ વર્ષોથી તકલીફ હતી. મારી પાસે ખાલી એક પાન કાર્ડ, ખાલી આધાર કાર્ડ જ હતું, બીજો કોઈ ડોક્યુમેન્ટ નહોતો. તો હું ધારાસભ્યને મળ્યા પછી આ બધું કાર્ય સારી રીતે સંપન્ન કર્યું. ને આ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પાદરાની જનતાને સારી રીતે આશીર્વાદરૂપ થાય અને સેવા કરે, એ જ અમારો આભાર છે. એટલે ખૂબ ખૂબ આભાર છે ચૈતન્યસિંહ ઝાલાને કે આવતા વર્ષે પણ જે ધારાસભ્ય રીતે ચૂંટાય એ અમારી અપેક્ષા. આશીર્વાદ છે મારા, ખૂબ ખૂબ દિલથી આશીર્વાદ છે કે ફરી એ પણ ધારાસભ્ય રીતે ચૂંટાઈ આવે. પાદરાના રહેવાસી લાભેશભાઈ દલસુખભાઈ દવે કે જેમની ઉંમર 69 વર્ષની છે અને આ ઉંમર દરમિયાનમાં તેમની પાસે માત્ર આધાર કાર્ડ જ હતું અને જેઓ નિરાધાર છે, તેમના કુટુંબમાં, પરિવારમાં માત્ર તેઓ પોતે એકલા જ વ્યક્તિ છે અને તેમને કોઈ સહાય મળતી નથી, તેમનું આયુષ્યમાન કાર્ડ પણ નહોતું. અને આવા સંજોગોમાં તેઓ અમારા કાર્યકર કિશનભાઈ જોશી દ્વારા મારા પાદરા ખાતેના જનસેવા કાર્યાલય પર આવ્યા હતા. તેમની પાસેથી મેં બધી માહિતી લઈને તેમને હાલમાં જે માત્ર આધાર કાર્ડ હતું તેના ઉપરથી તેમને રેશન કાર્ડ બનાવી આપ્યું. રેશન કાર્ડથી આવકનો દાખલો, આવકના દાખલાથી આયુષ્યમાન કાર્ડ અને તેમને નિરાધાર વૃદ્ધ પેન્શન જે દર મહિને 1000 રૂપિયા મળશે, એ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર દ્વારા દર મહિને 1000 રૂપિયા તેમના ખાતામાં જમા થશે. આ તમામ સહાય તેઓએ મારો સંપર્ક કર્યો અને ત્યારબાદ આજે એમને મેં તમામ સહાય સુપ્રત કરી છે. અને આ એક ઉત્તમ ઉદાહરણ છે કે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર, મોદી સાહેબની ભારત સરકાર આજે આવા નિરાધાર વૃદ્ધ સાથે છે અને કોઈ પણ નિસહાય ના રહે તેના માટે અમારી બંને સરકારો કામ કરી રહી છે, તેનું આ એક ઉત્તમ ઉદાહરણ છે.